તો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? તો જોઈ લીમડાના છાંય આવી ગયા ને એકદમ પવન છે ને જે આપણે સાઈડ ગોઠવી હતી ને ઢાંકી ને ત્યાં ઉભી પવન નો અવાજ આવતો હોય છે, એકદમ પવન છે, પવનનું વાતાવરણ છે। આજે વરસાદ જેવું છે, ઢાકલું થાય ને વળી તડકો નીકળે એવું વાતાવરણ છે। તમને એમ લાગતું હશે કે હું એકલી કેમ, જો આજુબાજુમાં ક્યાંય પ્રિયલ ને પપ્પા છે નહીં આજે, તો પ્રિયલ આજે હે ને બહુ મોડે સુધી હુતી રહી, ઉઠી નથી। સવારે વહેલી ઉઠી તો પાછી સુઈ ગઈ હતી, તો પછી ઓલા પાંદડા ના ઢગલા હતા ને બધા મેં ભરીને સાફ કરી દીધા। તે જો ઢગલો કરી દીધો, પછી બહુ પવન નહીં આવે ને ત્યારે કચરો હરગાવી નાખશું। તો જો એવું કામ અટાણું બહારનું બધું કમ્પ્લીટ કરી લીધું ને માં ને પ્રિયલ ના પપ્પા ને પ્રિયલ ને બધા ને પ્રિયલ ઉઠીને ભેગી તૈયાર કરીને લઈ ગયા માર્કેટે કે આવું ને તારા તો રેડી જ હોય, તો માર્કેટે ગયા। ઉતાવળ હતી પછી એ લોકો નીકળી ગયા, તો મેં કીધું હાલો હું તો વિડીયો ચાલુ કરી દઉં। અને આજે વરસાદ જેવું વાતાવરણ છે ને, પવન ફૂલ છે, ઢાકલું થાય ને તડકો નીકળે, તો આપડા સબસ્ક્રાઈબર બધા કોઈને જોતા હોય ત્યાં વરસાદ હોય તો કોમેન્ટ કરીને કહેજો કે વરસાદ એ બાજુ ક્યાંય હોય તો। અહીંયા એવું વાતાવરણ છે ને, ક્યાંક ક્યાંક આગાહી છે પણ હજી અહીંયા તો વરસાદ છે નહીં। કોઈને ત્યાં જે હોય તો કહેજો પેલો વરસાદ। તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। આજે સવારના નહીં, બપોરના કાં પીયું, કારણ કે 12:30 વાગી ગયા ને અમે જો માર્કેટમાં ઘૂમરો મારી ને હમણાં આવ્યા। આજ પીયું ઉઠીને 10 વાગે ઉઠી હતી છે, તે અમારે જવાનો ટાઈમ થયો ને ફટાફટ કે મારે આવવું તે તૈયાર કરી દક્ષાએ ને અમે તરત નીકળી ગયા હતા। તે ઘઉંમાં ભેરવવાનો પાવડર ને એવું બધું લેવાનું હતું, તે થોડુંક શાકભાજી લઈ આવ્યા ને અહીંયા ગયા ને તો પછી શાકભાજી ને ઓલું જ લઈને આવવાનું હતું, ખાલી પાવડર ઘઉંમાં ભેરવવાનો। પછી અહીંયા ગયા ને તો કેરી ગમી ગઈ। તે માં કહે કે કેરીને ગુંદા કે સારા છે, તે ઘડીએ ઘડીએ ક્યાં ધક્કા ખાવા, કે આમાં કે આપણે પાથણા તો કે પાછા બનાવવાના જ છે। તો પછી કેરીને ગુંદા લીધા, એમાં વધારે ખોટી થઈ ગયા। ને પીયું તો જો આવીને, એ પીયું શું કરે? જય શ્રી કૃષ્ણ એમ કરો, જય શ્રી કૃષ્ણ કરતો એ રમતમાં પડી। હવે ને જો અમારે શાક તો કરીને ગયા હતા, મારે કરી લીધું હતું, આવ્યા હતા તો આજ પ્રિયલ અહીં ઘરે નહોતી, તો દક્ષા વહેલી નવરી થઈ ગઈ હશે, રોટલા માંડી કરવા। રોટલા થઈ જાય એટલે હમણાં બેસી જઈએ જમવા, બપોરા કરવા। હજી દક્ષા એક આમાં ઢોકરા લઈ આવ્યા, એ વઘારવાના હે, રોટલા થઈ જાય એટલે। હાલ પીયું, આમ જો પીયું, દાદી જય શ્રી કૃષ્ણ કરે, તારે કરવા? જો હમણાં દાદી કરી છે ને તો એ કરી છે। સીતારામ જય શ્રી કૃષ્ણ, આવી પેલા સીતારામ ને જય શ્રી કૃષ્ણ, આમ ફરી દે કર, આમ જોઈને અહીં જોઈને કર જય શ્રી કૃષ્ણ, પછી દાદી ને સીતારામ કર લે, આમ સીતારામ, પછી રામ રામ કર લે, એક હાથે રામ રામ કર લે, રામ રામ। પછી પ્રિયલ કેમ રિહાઈ ગઈ હતી, એક દાણ કહી દે, હેઠી બેસીને કહી દે, આમ પલોઠી વાળીને આખું વીસીને કેમ રહે જોઈએ, પછી કેમ આખું વીસીને રિહાણી હતી જો। પછી મેં કીધું કે બસ પ્રિયલ બસ, રિહાવાય નહીં, ડાઈ ડાઈ સી એમ કર્યું તું, કેમ કેમ રિહાઈ ગઈ હતી એકવાર કહી દે પાછી। એ આઈસ્ક્રીમ કેમાં ખાધી હતી મારી દીકરાએ, કેવી મીઠી હતી। હા રિક્ષા ચાલુ થાય ને વાંથી બી નીકળીએ ને, કમલાબાગેથી આઈસ્ક્રીમ લીધી હોય, 2 કિલોમીટર રિક્ષા આગળ હાલે એટલી વારમાં તો અહીંયા આઈસ્ક્રીમની ડબ્બી પૂરી કરી નાખી હોય। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને, ચાચા ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ। બપોરાનું ટાણું થઈ ગયું, રોટલા થઈ જાય તો બપોરા કરવા બેસી જઈએ ને તમે હાલો બધા બપોરા કરવા।
તો જો આપણા મસ્ત ખાટા ઢોકળા કે તૈયાર થઈ ગયા, વઘારી લીધા. ખમણ એના ભેગી થઈ. ચટણી, બાકી આપણા શાક રોટલા, આજે આમાં છાશ થઈ ગઈ ને છાશ થઈ ગઈ ને આમાં મસ્ત મજાનું આપણું આજે જે દિવસે રીંગણા બટાટાનું શાક ને બનાવ્યું જો ધાણા ભાજી ટમેટો કહી દે મસ્ત મસ્ત. તો હાલો બધાય બપોરા કરવા. તો જો આપણે કેરી ને ગુંદા લેવાઈ ગયા. આજ માર્કેટે ગયા હતા ને મેં કહો કેરી ને ગુંદા જોયા તે લઈ લીધા. પછી રોજ રોજ મેં કહો કોણ જાય ત્યાં લેવા. બપોરા કરી લીધા ને જો આ આપણા ગુંદા છે, 2 કોથળીઓ ભરી આવ્યામાં ને આમાં છે આપણી કેરી ગુંદાના અથાણા કરીશું. ત્યાં જ કટિંગ કરાવી લીધી આપણે. પણ અમારે અહીં છે ને માર્કેટમાં જઈએ ને એટલે કેરી છે ને અમારા પોરબંદરમાં, તમારી તો અમને ખબર નથી, અમારા પોરબંદરમાં અમે માર્કેટે જઈએ એટલે જેટલી કેરી લીધી હોય ને એ કેરીને કટિંગ કરી દઈ ને તેના અમારે પૈસા ન લઈ જાય. કામાં હા આપણે આ પૈસા ન લઈ, આપણે લીધી હોય એ જ કરી દે. હા, જેની પાસે લીધી હોય ને એ કરી દે. ને અમુક સિટીમાં એવું હોય કે આ કેરી લઈ લેવાની પછી કટિંગ કરવા હોય ને બીજા પાસે જવાનું, બીજા કરતા હોય કટિંગ કરવાના કિલોના ભાવ લેતા હોય. હા, અમારા પોરબંદરમાં એક ઈ ખરખાય છે. ને આ પાવડર છે જો આપણે ઘણું મોટું આપણે શાક બકાલું લઈ આવ્યા. ને તમે બધા પૂછતા હતા ને કે ઘઉંમાં તમે કયો પાવડર ભેરવો, તો જો આ બોરિક પાવડર અમે ભેરવીએ, સાગર બ્રાન્ડનો આવે એ. ને આમાં 2 પેકિંગ આવે, એક લાલ કલરનું આવે ને એક કાળા કલરનું આવે. એમાં આપણે દર વર્ષે છે ને આ લાલ કલરનું આવે ને એ ભેરવીએ. હા, આપણે બીજો નથી ગમતો, આ લાલ વાળો છે ને એ જ ગમે. કાળા વાળો 1 વર્ષ વાપર્યો હતો પણ એ ન ગયો, ન મજા આવી એમાં. આ બોરિક પાવડર હોય, આમાં લખેલું જ આવે. ધનેરા ન પડે ને ઘઉંમાં એટલે આ પાવડર ફેરવી કરી લઈએ. ઘણા આપણે કમેન્ટમાં કહેતા હતા કે દિવેલી કે અમે ભેળવીએ. હા, ઈ એરંડિયું ફેરવે, અને એરંડિયું ફેરવી ને પછી એમ કે ઈ કોઠીમાં ભરી દે. ને આપણે તો એક કોઠી છે એકમાં જે આ પાવડર ફેરવીને ભર્યો અને એક ઓલું બૂસડું છે લીલો કલર નથી એમાં ભર્યું ને બાકી વચ્ચે છે ને એ બાસકા ભર દે. ને બીજી એક વસ્તુ આ કે આપણે ઓલા અથાણા બનાવ્યા હતા ને એમાં જે મસાલો વાપર્યો હતો ને એ આ મસાલો જેમાં આપણે મારી હાથમાં રાખ્યું ને ત્યારે આ રીતના રાખ્યું હતું. એટલે ઘણાને ખબર નથી તો કે અમારે એ મસાલો એ કે મંગાવવું હોય તો એ કે એનું કંઈક એડ્રેસ ને હોય તો આપજો એ કે એમાં લખેલું. મને યાદ આવી ગયું, માને કીધું કે બતાવી દઈએ. જો આમાં એડ્રેસ છે, રવકર ફૂડ્સ, બ્લોક નંબર 141, પ્લોટ નંબર 69, 71 નિજાનંદ. તો આ એડ્રેસ છે ને હું તમને આમાંથી વાંચી લેજો ને એક ફોટો નાખી દઈ એટલે તમારે ઓર્ડર કરવું હોય તો મળી શકે. ને બીજી એક વસ્તુ એ કે આ અથાણા આપણે બનાવ્યા ને એટલે ઘણા આપણે વિડીયોમાં કમેન્ટ કરતા હતા કે અથાણા આ રીતે કે ન બનાવવાના હોય. અથાણાનો એ કહેતા હતા કે પેલા ખાતું પાણી કરાય ને એમાં પછી કે અથાણાને સુકવવાના હોય ને તે બોરો કરવાનો હોય ને એટલે એ બધાને જણાવવાનું કે આપણે જે અથાણા છે ને એ આ સુરતથી માં લઈ આવ્યા ને એટલે ટ્રાય કરવા માટે બનાવ્યા હતા ને જો આમાં લખ્યું ને એ પ્રમાણે આપણે અથાણા બનાવ્યા. બાકી તમે જે કહો ને કે બોરો કરીને એ અથાણા આપણા આ લઈ આવ્યા ને જે ગુંદા ને કેરી એના બનાવવાના છે. ને ઘણા એને શું છે કે અધૂરો વિડીયો જોઈ ને કાં સ્કીપ કરતા જાય, થોડું કટ કરતા જાય એટલે આપણે આખા વિડીયોમાં છેલ્લે સુધી જે બોલ્યા હોય એ સરખું સાંભળ્યું ન હોય ને પછી કહે કે અથાણા આ રીતે ન બનાવાય. એટલે તમે વિડીયો જોવ ને તો આખો પહેલાં કમ્પ્લીટ જોઈ લો કે અમે એ વિડીયોની અંદર શું બોલીએ ને પછી તમે કમેન્ટ કરો. બાકી તમે જે રીતે બોરાનું કહો ને એ રીતે અથાણા આપણા હવે બનશે ને એ વિડીયો અમે તમને જણાવ્યું હતું એ જ ઓલા આગલા વિડીયોમાં જ કે 10 દિવસ પછી વિડીયો આવશે. એટલે અથાણા તૈયાર થાય ને પછી આવશે એ વિડીયો બોરાના અથાણા જે તમે કહો ને એ.
એનો મસાલો આપણે માં ઘરે જ તૈયાર કરવાના છે. હા તો આચાર તૈયાર જ આચાર આવે. આમાં તો ઈ રીત લખેલી જ હોય. ગમે ઈ બનાવે તો આમાં રીત લખેલી હોય એ પ્રમાણે બનાવી નાખવાની. તો જો રૂંઢાના 5:30 પોણા 6 થવા આવ્યા હવે ને હવે અત્યારે છે ને પ્રિયલ મોડી 10 વાગે ઉઠી હતી ને તે હુતી છે તો બપોરે 4 4:30 થી 5 વાગી ગયા. 4:30 થઈ જેવું થયો, ખબર નહીં કેટલા વાગ્યા. પછી મેં મારું બધું કામ કમ્પ્લીટ પૂરું કરી લીધું ને ઝાડવામાં પાણી પાઈ આવી. પછી હું કાલે જે પ્રિયલ હુતી ને ફ્રી છું ને ત્યાં બે સિલાઈ મારવાના હતા ને હું ગાલો સિલાઈ માર લઈએ. જો સિલાઈ મશીને બેસી ગયા. જાજા ટાઈમે વારો આવ્યો બેસવાનો, કેમ કે પ્રિયલ છે ને એક દી હું બેઠી ને તો એ બીવે ચાલુ થાય ને એવી રોવે, એ કરવા ન દે એમ રમતી હોય પણ એ બી ગઈ અવાજ છે મશીન નો અવાજ આવે ને એને એમ પેલો મિક્સચર થાય એ પછી બંધ કરી દીધો. તો જો અત્યારે ટાઈમ મળ્યો ને એમાં થોડાક સિલાઈ કરવાના છે ને આપણે પૂરા કરી લઈએ. તો જો પ્રિયલ અંદર હોતી હતી ને પછી બહાર ઉઠીને બહાર નથી આવતી, કુલર ની હવા ખાઈને અંદર હુઈ ગયું તું છોકરું. પછી કેમ રાડું નાખતી હતી આકડી, કેમ રાડું નાખતી હતી હે એને જાવું હિચકે બાયણે ઈ કરવું તે રાડું નાખતી હતી. તો જ્યાં અહીંયા ખાટલે ઘડીક વાર બેઠા ને તારે હિચકે જાવું હાલે જાય. બસ પ્રિયલ ના પપ્પા શું કરો છો તમે? ઓહો નખ કાપો છો. હા તો એ સારું છે. પ્રિયલ ને કાપવા પણ હે ને નખ્યું હાથમાં લઈ લે ને તે કાપવા નથી દેતી હતી. હુઈ જાય ને ત્યારે કાપી દે ને એ બે હિચકામ બે માં દીકરા હાલો હાલે હિચકામ બે હરદમ. તો પેલા બધા નરર મહાદેવ તો કર દે માં દીકો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયો માં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. બાય 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 બાય. તો તરત ઊંચા થઈ જાય ને.